વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? બધાને સવારના સુપ્રભાતમ. વિદ્યાર્થીઓ, આપણે જાણીએ છીએ કે અત્યારે ઓનલાઈન શિક્ષણ ચાલુ થયું છે, કોરોના વધી રહ્યો છે, મોટા મોટા સિટીઓમાં સ્કૂલો બંધ છે, તો આપણે ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, જેથી કરીને આપણે અભ્યાસ આપણો બગડે નહીં અને આપણા જ્ઞાનમાં વૃદ્ધિ થાય. એના માટે આપણે ખાસ ભણવામાં ધ્યાન આપશું અને ઘરે રહીને કોરોનાને હરાવવાનો પૂર્ણ પ્રયાસ કરશું. ગરમ પાણી પીતા રહેવું, એકબીજા પાસે મોઢે રાખીને વાતો ન કરવી, સામાજિક દૂરી રાખવી, તો આવા બધા નિયમોનું પાલન કરશું જે સરકારની ગાઈડલાઈન છે તે પ્રમાણે. તો વિદ્યાર્થીઓ, ચલો આપણે હવે આગળ પાઠ ભણીશું. ધોરણ છે 6, એમાં સંસ્કૃત વિષય છે, પાઠ છે 7, સુભાષિતાની. સુભાષિતાની એટલે શ્લોકો, જે સુ એટલે સારી રીતે અને ભાષિત એટલે બોલાયેલા, તાની એટલે વાક્યો, સારી રીતે બોલાયેલા વાક્યો, જેને આપણે સુવિચાર પણ કહી શકીએ. પણ જે સુવિચાર છે તે એક વાક્યના રૂપમાં હોય છે, જ્યારે શ્લોક છે તે એક છંદબદ્ધ રચનામાં હોય છે. તો વિદ્યાર્થીઓ, આપણે અહીંયા ધ્યાન રાખશું કે કઈ કઈ જગ્યાએ આપણે શું શીખવાનું છે, શું મેળવવાનું છે, તેનો ખાસ નિર્ણય લેશું. તો હું તમને પહેલા એક શ્લોક ગઈને સમજાવીશ અને તેના અનુસંધાનમાં આપણે આગળ પાઠ ભણીશું. તો તે શ્લોક છે, ભર્તૃહરિના નીતિ શતક પ્રમાણે લખેલો છે, એક બોધ એવો સારો પણ આપણને આપે છે. એસામ ન વિદ્યાન તપો ન દાનમ જ્ઞાનમ ન શીલમ ન ગુણો ન ધર્મ તેમર્ત્યલોકે ભુવિ ભારભૂતા મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ મનુષ્ય રૂપેણ મૃગાશ્ચરન્તિ. તો વિદ્યાર્થી મિત્રો, એક બીજો પણ શ્લોક તમને સંભળાવું છું, જે આપણે આગળ ભણવામાં આવશે પણ હજી આપણે વાર છે. કહેવાય છે કે પૃથ્વી ઉપર 3 રત્નો છે. તો શ્લોકને આધારે એક સુભાષિત છે, પૃથ્વીમાં ત્રીણિ રત્નાની જલમ અનમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેષુ મૂઢે પાષાણ ખંડેષુ રત્ન સંધ્યા વિધીયતે. તો વિદ્યાર્થીઓ, તમને બંને શ્લોકનું ભાષાંતર કહું છું, તમને એનો ભાવ કહું છું. તો પહેલો શ્લોક છે, એસામ ન વિદ્યા ન તપો ન દાનમ. જેની પાસે, એસામ એટલે જેની પાસે વિદ્યા નથી, તપ નથી, દાન નથી. એસામ ન વિદ્યા ન તપ ન દાન ન જ્ઞાન. તો આવા જેની પાસે ગુણ નથી હોતા તે મનુષ્ય આ પૃથ્વી ઉપર કેવો હોય છે? તો ભારરૂપ હોય છે. ઓલો કે ને પશુ હિરણ્ય એટલે મૃત્યુ લોકે ભૂમિ ભાર રૂપા, એટલે કે મનુષ્ય રૂપી જીવન મેળવવા છતાંય તે આ પૃથ્વી ઉપર આવીને કઈ સારું કામ નથી કરતો, જ્ઞાન નથી મેળવતો, વિદ્યા નથી મેળવતો, યશ નથી મેળવતો, બરોબર, સમાજની સેવા નથી કરતો, જે આવા સારા કામ કરવા જે નથી કરતો, પોતાના આત્માની ઉન્નતિ નથી કરતો. તો જે આવા કામ નથી કરતો તે આ પૃથ્વી ઉપર હોવા છતાં કેવો છે? પશુ જેવો છે, મૃત્યુ જેવો છે, મરેલા જેવો છે. તો કહે છે કે મૃગાશ્ચરન્તિ. મૃગા એટલે અહીંયા પ્રાણીઓની વાત કરવામાં આવી છે, કે જેમ પ્રાણીઓ આ પૃથ્વી ઉપર રખડીને ખાય છે એ જ રીતે મનુષ્ય પણ ખાઈ રહ્યો છે અને મૃત્યુ લોકને પામશે, એટલે કે જીવતો હોવા છતાં તે મરેલો જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દાનનો મહિમા સમજવો જોઈએ. પછી બીજા શ્લોકમાં કીધું છે આપણને પૃથ્વી ઉપર 3 રત્નો છે. કેટલા રત્નો છે? 3. તો જળ, અન્ન અને સુભાષિત. તો સુભાષિત જે તમને મેં સમજાયું, તો આ રત્ન છે આપણા માટે. એક વાક્ય કહે છે ને કે આપણને ગમે એટલું સારું ઓલું આપવામાં આવે, કે સમજણ આપવામાં આવે, તેમ છતાં આપણને ન લાગે. પણ ક્યારેક એવું વાક્ય કહી દેવામાં આવે આપણના કોકના દ્વારા, આપણને કોઈ ટોન મારવામાં આવે, કંઈક
કહી દે કે ભાઈ તું તો આવો છે, તેવો છે, આમ છે, તેમ છે, અને ત્યારે એ શબ્દ આપણા માટે કેવો બની જાય છે? સુભાષિત બની જાય છે. એનું કેવું અને આપણા માટે અમલમાં આવવું એ આપણા માટે સુભાષિત બની જાય છે વિદ્યાર્થીઓ. તો આપણે કંઈક ધારણ કરવા માટે શ્લોક હોય છે. આપણને શિક્ષકો આપણે જ્યારે સ્કૂલમાં હતા કે ભાઈ બોર્ડમાં સુવિચારો લખો, બરાબર, એનો અમલ કરો. તો આ બધા સુવિચાર પણ શું છે? સુભાષિતનું જ રૂપ છે. તો વિદ્યાર્થીઓ આપણે સુભાષિતોને આગળ સમજશું. અને કહે છે કે જે મૂર્ખ માણસ હોય છે ત્યાં જે સુભાષિત રૂપી અમૃત છે તેને કેવું માની બેસે છે? તો પથ્થરના ટુકડાને હીરો માની બેસે છે. એટલે કે જે નકામી વસ્તુ છે, જે ફાલતુ વસ્તુ છે, જે આપણે વાંચવા જેવી નથી, આપણે વિદ્યાર્થી જીવનમાં વાંચવા જેવી નથી, એવી જ્ઞાન આપણે મેળવીએ છીએ. અને એ જ્ઞાન પછી આપણા માટે કેવું બની જાય છે? જેમ પથ્થરના ટુકડાને આપણે હીરો માની બેસીએ છીએ એવું એ જ્ઞાન પણ આપણા માટે બની જાય છે. પથ્થર જેવું જ્ઞાન થઈ જાય છે. તો આપણે વિદ્યાર્થી જીવનમાં સારું જ્ઞાન પણ મેળવવું જોઈએ. તો હવે આપણે આપણા પાઠ્ય પુસ્તકમાંથી જે શ્લોકો આપેલા છે તેનું થોડું પઠન કરીશ. હસ્તસ્ય ભૂષણમ દાનમ સત્યમ કંઠસ્ય ભૂષણમ શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ ભૂષણે કિમ પ્રયોજનમ. બીજો શ્લોક. કાક કૃષ્ણ પીક કૃષ્ણ ઉભેર વેગ કાકયો વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક. ત્રીજો શ્લોક છે. યથા ચિત્તમ તથા વાચો યથા વાચસ્તથા ક્રિયા ચિત્તે વાણ્યમ ક્રિયાયામ ચ સાધુનામૈકરૂપતા. પછીનો. સર્વતીર્થમયી માતા સર્વદેવમયી પિતા માતરં પિતરં તસ્માत् સર્વયત્નેન પૂજયેત સુખાર્થેન ચેત ત્યજેત વિદ્યા વિદ્યાર્થી ચેત ત્યજેત સુખમ સુખાર્થિન કૂતો વિદ્યા કૂતો વિદ્યાર્થિન સુખમ. તો વિદ્યાર્થીઓ અહીંયા મારા જે ગાવાની સામર્થ્ય જેટલું હતું એ પ્રમાણે મેં તમને ગાઈને સંભળાવ્યું છે. ભૂલ હોય તો તમે ફરીવાર સાંભળી લેજો. અન્ય વિડીયો પણ મૂકેલા હશે. તો શું કહે છે આપણને? હસ્તસ્ય ભૂષણમ દાનમ. હસ્તસ્ય એટલે હાથ. હસ્તસ્ય એટલે હાથ. અહીંયા હું શબ્દાર્થ લખું છું. હાથ. હાથનું. અહીંયા ષષ્ઠી વિભક્તિ લાગેલી હોવાથી નો ની નુના પ્રત્યે લાગે. તો હાથનું ભૂષણમ. ભૂષણમ એટલે ઘરાણું, આભૂષણ. દાનમ. દાન. તો અહીંયા શું કહે છે કે હાથનું આભૂષણ શું છે? દાન છે. જો આપણને હાથ આપ્યા હોય અને આપણે દાન ન કરે તો તે આપણું ધન છે તે કેવું બની જાય છે? કે ને લોભીનું ધન તુતારા ખાય એના જેવું આપણું તે ધન છે તેવું બની જાય છે. તો વિદ્યાર્થીઓ આપણે હંમેશા હાથથી બે હાથ ભગવાને આપ્યા છે. જેને હાથ નથી આપ્યા તે શું કરતા હશે કામ? તો આપણને તો બે હાથ, બે પગ, બુદ્ધિ શક્તિ બધું જ આપેલું છે. બધા જ હકો આપણને આપેલા છે. તો આપણે બે હાથ વડે જેટલું કામ કરે, જેટલું કમાવીએ તેટલું જ આપણે વહેંચીએ. કહેવાય છે ને કે જેટલું વહેંચીએ એટલું આપણામાં વધે. તો જ્ઞાનની બાબતમાં પણ એવું છે અને ધનની બાબતમાં પણ એવું છે કે જેટલું આપણી પાસે
છે તેટલું આપણે બીજાને આપશું તો આપણી ઉપર પરમપિતા પરમાત્મા કૃપા કરશે અને આપણને પણ તે ધનનો લાભ મળશે, તે જ્ઞાનનો લાભ મળશે. એટલે કહે છે કે હસ્તસ્ય ભૂષણમ દાનમ, હાથનું આભૂષણ દાન છે. આપણે ઘડિયાળ પહેરવી, લોકેટ પહેરવું, લકી પહેરવી આ આપણા આભૂષણો નથી. એટલે કહે છે કે હાથનું સાચું આભૂષણ શું છે તો દાન છે. આગળ છે સત્યમ કંઠસ્ય ભૂષણમ. સત્યમ એટલે સત્ય સાચું, કંઠસ્ય એટલે ગળાનું, આભૂષણ એટલે ઘરેણું અથવા તો આભૂષણ. તો શું કહે છે કે સત્યમ કંઠસ્ય ભૂષણમ. તો સત્યમ એવું છે તે હંમેશા કહેવાય છે વિદ્યાર્થીઓ, આપણે ન્યાયાલયમાં લખેલું હોય છે કે સત્યનો જ સાથ દેવો, સત્યના જ માર્ગે ચાલવું જોઈએ. જેટલા બી દુનિયામાં સંત મહાત્મા પુરુષો જે છે તે આપણને એક જ અવાજે એક જ સાથે એવો ઉપદેશ આપી રહ્યા છે કે આપણે હંમેશા સત્યનું જ પાલન કરવું જોઈએ. પણ તેમ છતાં આપણે એવું કહીએ છીએ કે જે સત્ય બોલે છે એ આ સમાજમાં આગળ આવી શકતો નથી, હારે છે. પણ આજે હારશે, કાલે જરૂર તે જીતશે, કારણ કે સત્યમેવ જયતે જે આપણા ઋષિમુનિઓ કહી ગયા છે, બરોબર, તે આપણું વાક્ય ખોટું હોઈ શકે નહીં. એટલે હંમેશા આપણે સત્યનો જ સાથ દેવો જોઈએ. સ્વામી દયાનંદ સરસ્વતીએ એક નિયમમાં લખ્યું છે, ચોથા નિયમમાં, કે સત્યને ગ્રહણ કરવા અને અસત્યને છોડવા માટે હંમેશા આપણે ઉદ્યત રહેવું જોઈએ, તૈયાર રહેવું જોઈએ. પછી એનો ગમે એવો સામનો કેમ ન કરવો પડે તો પણ આપણે હંમેશા કેવું રહેવું જોઈએ, સત્યવાન, સત્યનિષ્ઠાવાન રહેવું જોઈએ. તો એ આપણા કંઠનું, આપણા ગળાનું આભૂષણ છે. બાકી ખોટું બોલવું અને છળ કપટ કરવું અને લોકોને છેતરવા તે આપણું આભૂષણ ન કહેવાય. એટલે કે તે આપણું આદર્શ ન કહેવાય. જેમ આપણે મોટા મોટા હાર, ચેન, માળાઓ પહેરીને રખડીએ બજારમાં તો શું આપણે સારા ગણાશું? હા, હું તને એવું કહેશે કે આ લૂંટણીઓ છે, બધાને લૂંટીને ભેગા કરે છે, વ્યાજ ખાય છે અને ગળામાં પહેરીને મોટા બીજાને ઓલા કરે છે. તો એ સાચું આપણું આભૂષણ નથી. સાચું આભૂષણ શું છે? આપણે કંઠથી જેટલું સારું બોલી શકીએ, જેટલું પરમાત્માનું નામ લઈ શકીએ, આપણે ઈશ્વરને પ્રાપ્ત કરી શકીએ અને જે કોઈ માણસ સાથે આપણે બોલીએ તો સારા વચનો બોલીએ તો તે જ આપણું સાચું આભૂષણ છે, સાચું ઘરેણું છે. તો વિદ્યાર્થીઓ આગળ છે શ્રોત્રસ્ય ભૂષણ શાસ્ત્રમ. શ્રોત્રસ્ય એટલે કાન. શ્રોત્રસ્ય ભૂષણમ કાનનું. શાસ્ત્રમ, શાસ્ત્રમ એટલે સારા પુસ્તકોનું વાંચન અને સાંભળવું. સારા પુસ્તકોનું વાંચન અથવા તો સારા પુસ્તકોને સાંભળવા. તો વિદ્યાર્થીઓ આપણને કહે છે કે આપણા જે કાન છે તો ભગવાન કહે છે ને કાન તમને સારું અને ખરાબ બંને સંભળાવશે. એ તો આપણને સાંભળવા માટે એક સાધન રૂપે આપેલા છે. પણ આપણે કેવું સાંભળવું, કેવું ન સાંભળવું એ કોના ઉપર આધાર રહે છે? તો આપણા ઉપર આધાર રહે છે. કોઈ ગાળો દે આપણને, કોઈ ખરાબ વચન બોલે તો આપણને લાગુ પડતું હોય તો જ આપણે એના ઉપર વિચાર કરવો જોઈએ, નતર એનાથી આપણે વિચાર કરવો જોઈએ નહીં. અને આપણે સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ, સારા સારા જે વિચારો છે તેને સાંભળવા જોઈએ. તો એમ કહે છે તો શ્રોત્રસ્ય ભૂષણમ શાસ્ત્રમ એટલે આ કાનનું આભૂષણ શું છે સાચું? તો શાસ્ત્રો છે. શાસ્ત્રોને વાંચો. રામાયણ છે, મહાભારત છે, વેદ, ઉપનિષદ, પુરાણ, દર્શન બધા જ ગ્રંથો છે. આ બધા જ આપણા માટે છે. કોઈ ભગવાને બનાવે છે, ઋષિમુનિ બનાવી ગયા છે તો તે બધા ગ્રંથો એમના માટે નથી બનાવી ગયા. શેના માટે બનાવી ગયા છે? આપણા માટે. તો
તો આપણે એને વાંચવા જોઈએ, સમજવા જોઈએ અને જીવનમાં ઉતારવા જોઈએ, તો જ આપણું કલ્યાણ થાય છે. એટલે તમને અહીંયા શું કે આમ કહીએ તો સ્વાધ્યાય, તો તમને દરેક પાઠ્યપુસ્તકના પાછળ પણ સ્વાધ્યાય આપેલો હોય કે તમે સ્વાધ્યાય કરો. સ્વાધ્યાય એટલે સ્વનું અધ્યયન કરો કે ભાઈ તમે કેટલું વાંચો છો, વાંચ્યા પહેલા કેટલું વિચારો છો, કેટલું અમલમાં મૂકો છો. તો વિદ્યાર્થીઓ અહીંયા શું કહે છે કે કાનનું આભૂષણ સાચું શું છે? શાસ્ત્ર છે. એટલે શાસ્ત્રોને આપણે વાંચવા જોઈએ, તો આપણને આપણી પરંપરા, આપણા આદર્શો અને આપણા મૂલ્યો આપણને સમજાય છે. પછી છે આગળ ભૂષણની કેમ પ્રયોજન? તો જે હાર પહેરવા, લોકેટ પહેરવા, બંગડીઓ સારી સારી સોનાની પહેરવી, ઝાંઝર પહેરવા, આ બધા આભૂષણોનું શું પ્રયોજન છે? એના કરતાં તો આપણી પાસે જે પ્રયોજન છે દાન કરવું, બરાબર, સાચું બોલવું, શાસ્ત્રોનું અધ્યયન કરવું, એ આપણું સાચું આભૂષણ કહેવાય. આ તો નકર તો આપણો એક આભૂષણનો કોઈ પ્રયોજન જ નથી. આપણું આ શરીર છે ત્યાં સુધી જે આભૂષણો આપણને ઉપયોગી છે. આ શરીર વહી ગયું એટલે તો સામે પછી આપણે પાછળ જે રહેલા છે, આપણા સંતાનો છે, આપણા ભાઈઓ છે, તે બધા ઝઘડશે, મારા માટે આટલું લાવ્યા છે, મારા માટે આટલું લાવ્યા છે, મારા ભાગમાં આટલું આવશે. તો આવા આભૂષણોનો શું મતલબ? આપણને તો કંઈક શીખડાવવું જોઈએ, કંઈક બોધ મળવો જોઈએ, એવા આભૂષણો આપણે પહેરવાના હોય છે. તો આપણે સારા એવા આભૂષણો પહેરશું. ખાલી હું એક શ્લોકનું માત્ર ભાષાંતર બોલીશ એટલે જેથી તમને સમજણ પણ આવે કે ભાઈ આ રીતના યાદ રાખવું. હાથનું આભૂષણ દાન છે, કંઠનું આભૂષણ સત્ય છે, કાનનું આભૂષણ શાસ્ત્ર છે. આભૂષણોનું શું પ્રયોજન છે? કશું જ પ્રયોજન નથી. કેમ એટલે શું? પ્રયોજન એટલે પ્રયોજન, ઉપયોગ. પ્રયોજનનો શું થશે? ઉપયોગ. કેમ એટલે શું? તો તમને આ શ્લોકનું ભાષાંતર વિદ્યાર્થીઓ સમજાઈ ગયું હશે. હવે આગળ છે બીજો શ્લોક છે કાક કૃષ્ણ પીક કૃષ્ણ કુભીર પીક કાકયો વસંત સમયે પ્રાપ્તે કાક કાક પીક પીક. કાક એટલે અહીંયા આપણને કાગડાનું અને કોયલનું ઉદાહરણ દઈને આપણને ઉપદેશ આપવામાં આવ્યો છે કે ભાઈ સ્વભાવથી માણસ ગમે તેવો હોય પણ અંતે તે તેના ગુણ અને કર્મ પ્રમાણે તે તેના લક્ષણ દેખાડી દે છે, એવો બોધ છે આ પાઠમાં. તો તમને આ શ્લોકમાં, તો એ શ્લોકનો તમને શબ્દાર્થ કહીશ. કાક એટલે કાગડો. અહીંયા બીજા શ્લોકનો શબ્દાર્થ લખું છું. કાક એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો, પીક એટલે કોયલ, કૃષ્ણ એટલે કાળો અહીંયા આવી ગયું છે. કો એટલે શું? અહીંયા કોનો કહ થઈ જશે વિસર્ગ સંધિ હોવાથી અહીંયા આપણે ઓ થઈ ગયું છે. તો કહ એટલે શું? શું ભેર એટલે તફાવત, ભેર એટલે તફાવત. પછી છે પીક કાકે, તો બંને આવી ગયું. પીક અને કાકો એટલે કોયલ અને કાગડો. વસંત સમય એટલે વસંત ઋતુ. વસંત ઋતુ. પ્રાપ્તે આવતા, પ્રાપ્તે એટલે આવતા. આમ મળો અર્થ થાય પણ અહીંયા પણ આપણે વાક્ય રચના પ્રમાણે આવતા. કાક કાક પીક પીક. અહીંયા શબ્દાર્થ તમને સમજાઈ ગયા છે. કાક એટલે કાળો, કૃષ્ણ એટલે કાળો, પીક એટલે કોયલ, કહ એટલે શું, ભેર એટલે તફાવત, વસંત સમયે એટલે કે વસંત ઋતુ.
વસંત સમય એટલે વસંત ઋતુ, પ્રાપ્તિ એટલે આવતા, વસંત ઋતુ આવતા. અહીંયા ઘણે શબ્દાર્થ તમને બતાવ્યા છે. હવે હું અહીંયા ફરીવાર આખા શબ્દાર્થ બતાવું છું અને પછી ભાષાંતર તમને વિસ્તૃત સમજૂતી આપીશ. કાક એટલે કાગડો, કૃષ્ણ એટલે કાળો, કાગડો કાળો છે. પીક કૃષ્ણ, પીક એટલે કોયલ, કોયલ પણ કાળી છે વિદ્યાર્થીઓ. કાગડો અને કોયલ બંને કેવા છે? કલરે કાળા છે. કો ભેર પીક કાકયો, બનતો કો એટલે શું, ભેર એટલે તફાવત. તો કાગડા અને કોયલ વચ્ચે શું તફાવત છે? તો કહે છે કે વસંત સમયે પ્રાપ્તે. તો વસંત એ બેનો તફાવત આપણને ક્યારે સમજાય છે? તો વસંત સમયે એટલે કે વસંત ઋતુ આવતા. કાક એટલે કાગડો, કાકો કાકો અને પીક પીક. કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે. હજી એકવાર ભાષાંતર ખાલી કહી દઉં તમને, પછી વિસ્તૃત બીજી માહિતી આપું. કાગડો કાળો છે, કોયલ કાળી છે. શું તો શું બંને કાગડા અને કોયલમાં તફાવત છે? તો કહે છે કે વસંત સમયે આવતા, વસંત ઋતુ આવતા કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે. તો વિદ્યાર્થી તમે કાગડા અને કોયલને બંનેને જોયા હશે. જ્યારે વસંત સમય આવે છે, વસંત ઋતુ આવે છે, તો અત્યારે કઈ ઋતુ ચાલી રહી છે વિદ્યાર્થીઓ? વસંત ઋતુ ચાલી રહી છે. કારણ કે આપણે વસંત પંચમી ગઈ એટલે હવે આ વસંત ઋતુનો એન્ડ સમય ચાલી રહ્યો છે. એટલે કહેવાય છે કે વસંત ઋતુમાં કાગડો અને કોયલનો ભેદ દેખાય છે. કાગડો કાળો છે ને કોયલ પણ કાળી છે. તો બંનેમાં ભેદ શું છે આપણે જાણવાનું છે. તો કહે છે કે વસંત સમયમાં કાગડો અને કોયલ, કાગડો આપણા ઘરે આવીને બોલે તો આપણને માથું ચડી જાય, અને કોયલ અત્યારે આપણને ઉનાળામાં સાંભળવા મળશે એના ટહુકા, અને વરસાદના સમયમાં પણ આપણને એના ટહુકા સાંભળવા મળે છે. તો આપણને બોલતી હોય કોયલ તો આપણને લાગે હજી બોલે, આપણા કાનને વધારે પ્રિય લાગે કે ના સરસ બોલી રહી છે, કોયલ અહીંયા ઘણી સરસ મધુર અવાજ બોલી રહી છે. તો આ બંનેના અવાજનો તફાવત છે. કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે. કાગડો આપણા ઘરે આવ્યો હોય તો આપણે એને પથ્થર મારીને ઉડાડવો પડે છે, નતર આપણું માથું પાકી જાય છે. તો ઘણા માણસના સ્વભાવ આવા હોય છે કાગડા જેવા. અમુક મિથ્યા ભાષણ જ કરતા હોય એટલે આપણને વ્યવસ્થિત રીતે કોઈ પણ માર્ગદર્શન સારું મળે નહીં, એમાંથી કોઈ બોધ પણ મળે નહીં, અને ઉલટાના ઝઘડા કરાવીને જાય. તો આપણે કોયલમાંથી એવું ગુણ લેવાનું કે ગમે ત્યારે બોલે તો આપણે બોલી શકીએ સારું, તો મીઠું બોલવું, ન બોલીએ તો આપણે બંધ રહેવું. એવું આ શ્લોકમાંથી બોધ મળે છે. કહેવાય છે ને કે કૃષ્ણ ભગવાન પણ કેવા હતા? કાળા હતા, બરોબર? એટલે એના ઉપરથી કૃષ્ણ એવું નામ પડ્યું. તો તમને ખ્યાલ આવશે કે કૃષ્ણ એનો અર્થ શું થાય? તો કાળો. એટલે આપણે ગાઈએ પણ છીએ કે ગીતમાં કે કાનુડો તો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. તો વિદ્યાર્થીઓ એના ઉપરથી કૃષ્ણનું નામ પણ તમને ખ્યાલ આવ્યો હશે કે કૃષ્ણ ભગવાન કાળા હતા, પણ એના ગુણ કેવા હતા? સારા હતા. આપણે એને આજે પણ પૂજીએ છીએ. 5000 વર્ષો થઈ ગયા તો પણ આપણે કૃષ્ણ ભગવાનને માનીએ છીએ, પૂજીએ છીએ. કેમ? કે એના ગુણોને કારણે આજે પૂજાય છે, બરોબર? કંસને કોઈ પૂજે છે? કંસને કોઈ યાદ નહીં કરે, એ પણ કંસ જ હતો. એનો પણ ક અને જે રાશિ પ્રમાણે નામ જોઈએ તો એનો પણ ક થી ચાલુ નામ થતું હતું અને કૃષ્ણનું પણ ક થી નામ ચાલુ થતું હતું. તો બંને વચ્ચે આ તફાવત છે. આપણે કંસને ક્યારેય યાદ કરતા નથી અને કૃષ્ણને ક્યારેય આપણે ભૂલી શકતા નથી. કેમ કે એને ગુણ, કર્મ અને સ્વભાવથી, જે સ્વભાવ છે શેનાથી અપનાવેલા હતા? મનથી અપનાવેલા હતા, અંતકરણથી અપનાવેલા હતા. તો આપણે પણ કૃષ્ણના આવા આદર્શોને ગ્રહણ કરવા જોઈએ કે દુષ્ટનો નાશ કરવો જોઈએ અને સજ્જનોને હંમેશા પુરસ્કાર અને પ્રોત્સાહન આપવું જોઈએ. તો અહીંયા આપણને એ બોધ આપે છે. તો વિદ્યાર્થીઓ આજે આપણે 2 શ્લોકનું જ અહીંયા રાખશું, કારણ કે આગળ પછી બહુ લાંબો પાઠ થઈ જશે અને તમને પણ કંટાળો આવે લાંબુ સાંભળવામાં એમાં. તો તમે ફરીવાર બંને શ્લોકને એકવાર ભાષાંતર હું કહી દઉં છું. હાથનું આભૂષણ દાન છે, કંઠનું આભૂષણ સત્ય છે, કાનનું આભૂષણ શાસ્ત્રો છે. આભૂષણોનું શું પ્રયોજન છે? કાગડો કાળો છે, કોયલ કાળી છે,
તો કાગડા અને કોયલમાં શું તફાવત છે? તો કહે છે કે વસંત ઋતુ આવતા કાગડો કાગડો છે અને કોયલ કોયલ છે. આના પરથી આપણને સજ્જન અને દુર્જનની પણ ખબર પડે છે કે સજ્જન માણસ કેવા હોય છે? તો સજ્જન માણસ કોયલ જેવા હોય છે, મીઠું મીઠું બોલવા વાળા હોય છે, આપણને મીઠા વચનો આપવા વાળા હોય છે. અને દુર્જન માણસ હોય છે તે કુવાડે કાપે એવા વચનો બોલતા હોય છે. તો આપણે આવા વચનો ન બોલવા જોઈએ, કોઈને ખોટું લાગે એવું ન બોલવું જોઈએ, બરાબર? તો આવો બોધ બંને શ્લોક સરસ મજાના આપણને આપે છે. તેના પહેલા મેં 2 શ્લોક તમને કીધા કે પૃથ્વી પર 3 રત્નો છે, તો આ શ્લોકો પણ આપણે યાદ કરવાના છે રત્ન રૂપે. નતર આપણે આપણો જે રત્ન છે તે કેવા બની જશે? પથ્થરના ટુકડા જેવા થઈ જશે. અને એમાંથી એક બુદ્ધ પણ સાથે લેવાનો છે. આપણે બુદ્ધ નહીં લઈએ તો પણ આપણે કેવા બની જશું? તો મેં તમને ઓલા પહેલા શ્લોકમાં કીધું તો એશામન વિદ્યાન તપોન દાનમ જ્ઞાનમ શીલમ ગુણો ન ધર્મ તે મર્ત્ય લોકે ભૂમિ ભાર ભૂતા. આ ભૂમિ ઉપર આવેલો હોવા છતાં કેવો છે? મરેલા જેવો છે, ભારરૂપ છે. તો આપણે જીવનમાં કંઈક બોધ લઈએ, ભારરૂપ ન બનીએ અને પોતાનામાં કંઈક આપણે આવડત પેદા કરીએ અને બોધ લઈને આગળ જીવનને સફળ બનાવીએ. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, તમે આના બંને શ્લોકોને યાદ કરજો અને ભાષાંતર પણ યાદ કરજો. શબ્દાર્થ પણ ફરીવાર લખી લેજો. અસ્તુ.